આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની કર્તવ્ય નિષ્ઠા, પેટલાદના ઉચ્ચ શિક્ષણ દિવ્યાંગજનને બનાવ્યો આત્મનિર્ભર। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે સરકારી નોકરી સમાજ અને વંચિતોની સેવાની તક આપે છે। સરકારી અધિકારી કર્મચારી એ લોકસેવક છે। સરકારી નોકરી એટલે કાયદા, નિયમો અને જોગવાઈઓની મર્યાદામાં પસાર કરવાના 8 કલાક એ માન્યતા અસંતઃ સાચી છે, પરંતુ સરકારી ફરજ એ આ બધાની મર્યાદામાં રહીને લોકોની સેવા કરવાની, ફરિયાદોનું નિરાકરણ કરવાની અને જરૂરિયાતવાળાને મદદરૂપ બનવાની તક આપે છે અને આ તક ઝડપી લે એ જ સાચો કર્મયોગી છે। આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સરકારના કર્મયોગીઓની સેવા ભાવનાને સાચા અર્થમાં ઉજાગર કરી અન્યોને પ્રેરણારૂપ કાર્ય દ્વારા સરકારી નોકરીમાં લોકસેવાની કર્તવ્ય નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મારું નામ કિરણ કુમાર પ્રવીણભાઈ જાદવ છે। હું પેટલાદથી આવું છું। હું 80% વિકલાંગતા ધરાવું છું। મેં એમકોમ સુધીનો અભ્યાસ કરેલો છે। તો હું રોજગારી અર્થે કલેક્ટર સાહેબને મળવા આવ્યો હતો આણંદ। તો એમને મેં રજૂઆત કરી કે સર, મારી આટલી ક્વોલિફિકેશન હોવા છતાં મને કોઈ જોબ મળતી નથી, તો તમે મને નાનું મોટું કામ આપો તો જેથી હું સારું જીવન જીવી શકું। એટલે સાહેબશ્રીએ મને અહીં સહાયતા કેન્દ્ર પર નોકરી આપી। તો હાલ હું છેલ્લા 2 મહિના ત્યાં આગળ જોબ કરી રહ્યો છું અને અત્યારે હું સન્માનભેર જીવન જીવી શકું છું। એ માટે હું આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબનો ખૂબ જ આભારી છું કે અત્યારે હું સન્માનભેર જીવન જીવી શકું છું। અસ્તુ।